બેન ખસી જાઓ દરેક. ઓ બેન આ બાજુ આ બાજુ આ બાજુ આમ પાછળ આવી જાઓ. આવતો રહો નીચે. છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પોતાના નિવાસ સ્થાનેથી નજીક બૂથ આવેલું છે વસેડી મુકામે પોતાના પરિવાર સાથે ઢોલ નગારા સાથે પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યો છે. જસુભાઈ રાઠવા, આપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છો, આપે જે મત અધિકારનો ઉપયોગ કર્યો છે પોતાના આપના પરિવાર સાથે, કેટલી જીતની આશા? લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે હું પણ વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર મતદાન કર્યું અને મારો મત રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રના વિકાસ માટે અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપ્યો છે. અને સાથે સાથે આજે ઉત્સાહ સાથે સમગ્ર વિસ્તાર મતદાન કર્યો છે. જોતા હું દાવા સાથે કહું કે છોટાઉદેપુરનું લોકસભાનું કમળ અમે સૌ સાથે મળીને 5 લાખ કરતાં વધારે લીડથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું. બિલકુલ. આ 7 વિધાનસભા આવેલી છે, 7 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે. ગયા વખતે કરતા આ વખતે કેટલી લીડ અને કયા મુદ્દાઓ સાથે લોકો મતદાન? ગયા વખતે 2019ની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે તાલુકા પંચાયત નહોતી, જિલ્લા પંચાયત નહોતી, 7માંથી માત્ર 3 ધારાસભ્ય હતા. તોય અમે લોકોએ 3,78,000ની લીડથી આ કમળ નરેન્દ્રભાઈને આપ્યું. તો આ વખતે અમારી પાસે તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને 7 ધારાસભ્યો અને મારી સાથે આદરણીય નારાયણભાઈ રાઠવા, આદરણીય ધીરુભાઈ ભીલ અને એવા અનેક, હરેશ વસાવા, એવા અનેક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. એ જોતા આ વખતની લીડ અમે 5 લાખ કરતાં વધારે લીડથી જીતીશું ને આ છોટાઉદેપુરનું કમળ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું. બિલકુલ. આ હતા 21 લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. તેમનો દાવો છે કે આ જે 21 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટીની 5 લાખ કરતાં વધારે લીડથી જીતનો દાવો વ્યક્ત કર્યો છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.